છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નવા શાક માર્કેટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરાયું. સમગ્ર રાજ્યમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત શહેરી આજીવિકા મિશન, નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને સાકાર કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા નવા શાક માર્કેટ ખાતે તારીખ 7મી માર્ચથી તારીખ 16મી માર્ચ 10 દિવસ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોરદાર તાલીઓ થઈ જાય. આયોજન આપણે 10 દિવસ સુધી કરવાનું છે. આ મેળાનો કન્સેપ્ટ મોટામોટી એવો છે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એટલે કે માન લઈએ કે આપણો છોટાઉદેપુર જિલ્લો છે. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ DRDA સત્તામંડળે ભાગ લીધો છે. તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે.